માણસે પહેલી વસ્તુ તો એક જે અસ્થિરતા પેદા કરી છે કે એ પોતાને જે ભૌતિક વાત કે જે સુખ મળ્યું છે એ ઘટે છે, ઓછું પડે છે. એટલે વધારે મેળવવા માટે સતત પ્રયત્નશીલ થાય છે, પણ રાઈટ દિશામાં ન જતો હોય તો એને શાંતિ મળતી નથી. અને આ બધા પ્રયત્નો છતાં શાંતિ ન મળતી હોય તો દરેક માણસને માનવતાના ધોરણે ધર્મના શરણે જતું રહેવું જોઈએ, મા ભગવતી મેરડીના ચરણોમાં જવું જોઈએ, પરમાત્માના ચરણોમાં જવું જોઈએ. એટલે સંપૂર્ણ શાંતિ ત્યાં છે. દુનિયાની ભૌતિક વાત એક બાજુ મૂકો અને સંતોનું શરણું લો, એ વધવાનું જ છે, ક્યારેય ઘટવાનું નથી. એટલે સંતોના ચરણોમાં જવું જોઈએ, ત્યાં જ શાંતિ છે. સાચું સુખ સંતોના ચરણોમાં છે.